મમ્મી હું એમ વિચારું છું કે આપણે ઘરને બધી જગ્યાએ કલર કરાવી દઈએ, બહુ ખરાબ લાગે છે બધી જગ્યાએ. હા, વિચાર તો મને એવો જ આવ્યો છે કે કલર કરાવી લઈએ, કેમ હમણાં નહીં, અઠવાડિયા પછી આપણે પૂજા છે ને તો આપણે ઈ પછી કરાવશું, કેમ કે પૂજામાં પછી બધા આવે ને આ ધૂળ ધૂળ હોય તો બધું ખરાબ થાય, એટલે આપણે પછી કરાવી લેવું. હા હા, વાંધો નહીં, એમ કરીએ તો. મનીષા, હું એમ પૂછતો હતો કે કયો કલર કરાવવો છે આપણે? અરે એને શું પૂછે છે, એને શું ખબર હોય? એના મમ્મી પપ્પા ભાડાના મકાનમાં રહેશે ને ભાડાના મકાનમાં તો મકાન માલિક જ કલર કરાવે, તો એને ક્યાંથી ખબર હોય? હવે આ ચા લાવ ને, કેટલી વાર? હા મમ્મી, લાવું છું. હવે આ કેટલી વાર મનીષા, ને મોડું થાય છે જવાનું. હા હા, બોલાવું. મનીષા, આવું? હા, ઉતાવળ રાખજે. આવે છે. ચાલો. હા, હાલો મમ્મી. આપણે કઈ હોટલમાં જઈએ છીએ? અરે આપણે અહીંયા છે ને ઓલી રિંગ રોડ ઉપર. નામ બતાવીને તારે શું કામ છે? જ્યાં જઈએ ને તારા માટે તો નવું જ હશે ને. જ્યાં જઈએ ને ત્યાં 3 સ્ટાર કે 5 સ્ટાર જ હશે. અને તને શું ખબર હોય, તું કે તારા મમ્મી પપ્પા કે કોઈ તારા કુટુંબના કોઈ દી ગયા છો એવી હોટલમાં? હું શું કહું છું કે આપણે ફટાફટ નીકળીએ, નહીતર મોડું થઈ જશે. હા હા, હાલો. હાલો મનીષા. હું ગરીબ છું એ તમને નહોતું ગમતું તો મારી સાથે લગ્ન જ શું કામ ને કર્યા? પહેલા જ ના પાડી દેવી હતી ને. અને આવી રીતના મારું ને મારા ઘરવાળાનું અપમાન કરવું એ કંઈ સારું નથી. અરે કેવી વાત કરે છો મનીષા? મેં ક્યાં તને આજ સુધી કાંઈ કીધું એવું? જરૂરી નથી ને કે જે ખોટું કરે એ જ તે ખોટા હોય. જે ખોટું કરે એનો સાથ આપે એ ખોટા જ હોય છે ને. તો હવે તું જ કે શું કરવું? તમે તમારી પત્નીનો સાથ આપો. ભલે હું ગરીબ છું પણ છું તો હું માણસ જ ને. આ રોજ રોજ સાંભળવાથી મને દુઃખ થાય છે, પણ હું તમારા લીધે અને તમારા મમ્મીના માન સન્માન માટે કાંઈ બોલતી નથી. અને મારા તમારી સાથે લગ્ન થયા છે તો મારું માન સન્માન જળવાઈ રહે એ તમારી જવાબદારી છે. સાચી વાત છે મનીષા. અને હું તો કહું છું કે મારે એકરે નહીં, આવું તો કદાચ ઘણી જગ્યાએ ઘણા ઘરોમાં થતું હશે, તો દરેક પતિને આ વસ્તુ સમજવી જોઈએ કે પોતાની પત્ની માટે જે બીજાની દીકરી આપણા ઘરમાં આવી છે અને એનું માન સન્માન જળવાઈ રહે, એને આપણે સરખી રીતે રાખી શકીએ, સાચવી શકીએ, બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણી આ ઘરની વાત માટે હું કાલે સવારે મમ્મીને વાત કરીશ, અને એ પહેલાં જ હું તને છતાંય કહી દઉં છું, અને મારા ને મમ્મી તરફથી બે તરફથી હું તને માફી માગું છું. અને મને એવું લાગે છે કે આ બધું મારા કારણે જ થયું હશે. અને આમ તો જોઈએ તો દરેક ઘરોમાં જે કાંઈ આવી વસ્તુ થાય ને, સંભળાવવાની ને એ બધી ટોક કરવાની, એ દરેક વસ્તુ પતિના કારણે જ થાય. કેમ કે જ્યાં સુધી પતિ જ કાંઈ ન બોલે ને ત્યાં સુધી બધા લાભ ઉઠાવી જાય. સાસુ, સસરા, ભાઈ, બહેન કે પછી આડોશી પાડોશી કહી જાય વહુને. પણ જો કદાચ પતિ જ પહેલેથી કહી દે કે નહીં, એનો કોઈ વાંક નથી, કે પછી એને બધી ખબર પડે છે, 1-2 વાર કદાચ એ કહી દે ને, તો પછી 3જી વાર કે 4થી 5મી વારથી તો એ બોલતા બંધ થઈ જાય. એટલે લાઈફ ટાઈમ માટે શાંતિ.